તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ। વડનગરના ઐતિહાસિક વારસાને દર્શાવતું મ્યુઝિયમ તૈયાર। વડનગર સહિત દેશને નવા વર્ષમાં 21 મીટર ઊંચા અને 326 પિલ્લર પર ઊભા કરાયેલા મ્યુઝિયમની ભેટ મળશે। 99% કામ પૂરું થઈ ગયું છે, બાકી કામ 10 દિવસમાં પૂરું થઈ જશે। દેશ વિદેશના પર્યટકો માટે 16 જાન્યુઆરીથી ખુલ્લું મુકાશે। ઉદ્ઘાટન માટે અમિત શાહ આવી શકે છે। મ્યુઝિયમમાં વડનગરના 7 પીરિયડ કલ્ચર, વેપાર ધંધા તેમજ અવશેષો પ્રદર્શનમાં મુકાશે। બ્રિજ પરથી ઉત્ખનન સાઇટ જોઈ શકાશે। મ્યુઝિયમ અને ઉત્ખનન સાઇટ વચ્ચે બ્રિજ બનાવાયો છે। પ્રવાસીઓને મ્યુઝિયમ પછી ઉત્ખનન સાઇટ જોવી હોય તો આ બ્રિજ પરથી ઉત્ખનન સાઇટ નિહાળી શકાશે। 2 થી 3 કલાકમાં આખું મ્યુઝિયમ તમે જોઈ શકશો અને વડનગરના ઇતિહાસને જાણી શકાશે। 14 બીમ પર શેડ તૈયાર કરાયો, સીડી મારફતે જઈ શકાશે। ઉત્ખનન દરમિયાન અહીં વડનગરનો ઇતિહાસ દર્શાવતી સાઇટ ઉપર 14 કોલમ પર 2095 સ્ક્વેર ફૂટ શેડ તૈયાર કરવામાં આવે છે। ઉપર અલગ અલગ મજબૂત મટીરિયલ લોખંડની સીટ લગાવાઈ છે। તેની ઉપર લોખંડના 7 મજબૂત આડા ટેરસ બનાવાયા છે। વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પુરાતત્વીય અવશેષ તેમજ વડનગરના ઇતિહાસને આવરી લઈને વિશિષ્ટ પદ્ધતિ અને નવીન સાધનનો ઉપયોગ કરી અમરથોળ દરવાજા નજીક આ સંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ પછી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। 13,525 સ્ક્વેર ફૂટ એરિયામાં કરોડોના ખર્ચે બનેલા આ મ્યુઝિયમમાં પાર્કિંગ અને કાફેટોરિયમ પણ બનશે।